નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિંહોરી બજારમાં રસ્તા પર મોટા ખાડાઓ પડ્યા છે। રોજગાર અને ખરીદી માટે આજુબાજુના ગામોમાંથી આવતા લોકો મુશ્કેલી અનુભવે છે। વેપારીઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રીસર્ફેસિંગની માંગ કરી છે। વેપારી મહામંડળ સમિતિએ માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે। કાંકરેજ તાલુકાના સિંહોરી બજારમાં રોડ પર ખાડા પડી ગયા છે। રોડની બંને બાજુ રેતીના થર જામ્યા છે। વેપારીઓને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે। આજુબાજુના ગામોમાંથી લોકો રોજગાર અને ખરીદી માટે સિંહોર આવે છે। ખાડાઓ અને રેતીના થરોને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે। સિંહોરી વેપારી મંડળ સમિતિએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે। થરાદ મામલતદાર કચેરી બહાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભુજ જિલ્લા ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ પ્રકાશદાસ છગનદાસના આરોપી સુરેશભાઈ રબારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે। પ્રકાશદાસે વર્ષ 2024માં સુરેશ રબારી અને અન્ય 3 વ્યક્તિઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ કેસની સુનાવણી થરાદની 5મી એડિશનલ સેશન કોર્ટમાં ચાલી રહી છે। 10 માર્ચ 2025ના રોજ સવારે પ્રકાશદાસ કોર્ટમાં જુબાની આપવા આવી ગયા હતા। ત્યારે બપોર 1 વાગ્યે જુબાની આપીને પરત ફરતી વખતે મામલતદાર કચેરીના મેઇન ગેટ પાસે આરોપી સુરેશ રબારીએ તેમને મળ્યા હતા। સુરેશે કેસનું સમાધાન કરવાનું કહ્યું હતું અને જો કેસ પાછો ન ખેંચે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી આપી હતી। બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગે અનાથ બાળકોના કલ્યાણ માટે અનોખી પહેલ કરી છે। જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 અંતર્ગત જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં 2 ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે। આગથાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદીશ ચૌધરીએ લાખણી તાલુકાના એક ગામમાંથી અનાથ બાળકની શોધ કરી। તેમણે બાળકને સરકારની પાલક માતા પિતા યોજના અંતર્ગત સહાય આપવા માટે તમામ જરૂરી દસ્તાવેજો એકત્રિત કર્યા। જિલ્લા બાળ સુરક્ષા કચેરી પાલનપુરના સહયોગથી બાળકને માસિક 3000 રૂપિયાની સહાય મંજૂર કરાવી। જિલ્લામાં તાપમાનમાં પારો સતત વધી રહ્યો છે। સોમવારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે। લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે। રવિવારે જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી નાગરિકોએ ગરમીનો અનુભવ કર્યો હતો। વહેલી સવારે ઠંડક અનુભવાઈ હતી। આમ મિશ્ર ઋતુનો અનુભવ થયો હતો। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। ડીસા શહેરમાં વિકાસના કામોમાં ગતિ પકડી હોય તેવું દેખાઈ રહ્યું છે। વિકાસના દરવાજા ખુલી જતા શહેરીજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। જ્યારે આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડીસા મહારાજા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી અંદાજ 50 લાખના ખર્ચે નવીન રોડ બનાવવાની કામગીરીનું ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કર સહિત ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સાથે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વોર્ડ નંબર 5ના વિસ્તારમાં નવીન રોડ બનવાની કામગીરીનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચૂંટાયેલા એક પણ સભ્ય હાજર જોવા મળ્યો ન હતો, જેને લઈને પણ સવાલો ઊભા થયા હતા। ડીસામાં અસામાજિક તત્વોને લઈને ધારાસભ્યએ લોકોને કરી અપીલ। ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસને જાણ કરવા વિનંતી કરી। ધારાસભ્ય પ્રવીણ માળીએ લોકોને સામે આવવા વિનંતી કરાઈ। પોલીસ અને સરકાર લુખ્ખા તત્વો સામે કરી રહી છે કડક કાર્યવાહી। ડીસામાં પણ આવા અસામાજિક તત્વો સામે કરવામાં આવી છે કડક કાર્યવાહી। પોલીસને જાણ ન કરી શકતા હોય તો ધારાસભ્યને પણ જાણ કરવા માટે જાહેર જનતાને ધારાસભ્ય પ્રવીણ માળીએ કરી અપીલ। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાટણના વર્ષો જૂના રેલવે સ્ટેશનને તોડી નવું હેરિટેજ લુકવાળું અને અત્યાધુનિક સુવિધાઓ યુક્ત રેલવે સ્ટેશન બનાવવાનું કામ શરૂ થયું છે। રેલવે વિભાગે આ માટે 34 કરોડની રકમ મંજૂર કરી છે। હાલ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। પાટણનું જૂનું રેલવે સ્ટેશન વર્ષોથી કાર્યરત હતું। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ તેને આધુનિક બનાવવા માટે તોડી પાડવામાં આવ્યું। ટિકિટ બુકિંગ માટે હાલ નવી ટિકિટ બારી ઊભી કરવામાં આવી છે। મુસાફરો માટે પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે નવા પગથિયા બનાવાયા છે।
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આયોજિત 3 દિવસીય બિઝનેસ એક્સપો 2025ના અંતિમ દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લીધી હતી. થરાદના ધારાસભ્ય શંકરભાઈએ વિસ્તારના વિકાસ માટે વિશેષ પ્રયાસોની ખાતરી આપી. તેમણે જણાવ્યું કે ઉનાળા દરમિયાન નર્મદાના પાણીથી તળાવો ભરવાની કામગીરી હાથ ધરાશે. આગામી 10 વર્ષમાં વિસ્તારના ભૂગર્ભ જળ સ્તરને ઊંચા લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આનાથી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. થરાદ તાલુકાના લુવાણા કળશ ગામમાં શ્રી કલેશહર માતાના સાનિધ્યમાં 3 દિવસીય ભવ્ય લોકમેળો યોજાયો છે. શીતળા સાતમથી શરૂ થયેલો આ મેળો આજે સંપન્ન થશે. મેળાના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. આયોજકોએ ભક્તો માટે વિવિધ મનોરંજન કાર્યક્રમોની વ્યવસ્થા કરી છે. દર્શનાર્થીઓ માતાના દર્શન બાદ આનંદ મેળાની મજા માણી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પાટણમાં શહીદ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રોટરી ક્લબ ઓફ પાટણ અને રોટરેક્ટ ક્લબ ઓફ પાટણના સહયોગથી પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા શૌર્ય સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના 13 શહીદ જવાનોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું. દરેક પરિવારને ₹1,11,111નો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો. વર્ષ 2019થી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી કુલ 48 શહીદ પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે.